નમસ્કાર મિત્રો, ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ફરીથી આપણે અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ અને ફરીથી આજે આપણે એક એસબીના કામ માટે જઈ રહ્યા છીએ. એસબી ઈ બાઇકના સ્ટીકરોનું કામ જે કરાવવાનું છે એના માટે આપણે જઈ રહ્યા છીએ મિત્રો. તો તમને આજે હું એસબી બાઇકના જે સ્ટીકરો છાપવાના છે એ છાપી અને બતાવીશ કે કઈ રીતના એસબી બાઇકના સ્ટીકરોનું કામ થાય છે મિત્રો. તો મારી સાથે સવારે આજે બ્લોકમાં તમે જોડાયેલા રહેજો અને અમદાવાદની થોડી ઘણી પણ તમને હું આજે વિઝિટ પણ કરાવીશ અને મારા બ્લોકમાં તમને નવું સારી જગ્યાઓ જોવા માટે મળશે મિત્રો. તો મારી સાથે બ્લોકમાં જોડાયેલા રહેજો મિત્રો. અને આજે આપણે સવારે મક્તબા આવી ગયા છીએ અને મક્તબા સર્વોત્તમ સોસાયટીમાંથી આપણે થોડા ચાલતા જઈ રહ્યા છીએ. અને મસ્ત કોરેમોરે તમે જુઓ તો લીલુંછમ બધું જોરદાર આમ કુદરતી વાતાવરણ છે સવારે. અને આપણા હાજીભાઈને લેવા માટે આવી ગયા છીએ. આપણે સુલતાનના હાજીભાઈ બે ટૂંક જ સમયમાં રિક્ષા લઈને આવશી. તો આપણે હાજીભાઈ, હું અને સુલતાન ત્રણેય જણા આજે અમદાવાદ જઈએ છીએ. અને અમદાવાદ જો કોઈ જગ્યા ઉપર જવાનું થશે તો હું તમને મારા બ્લોગમાં બતાવીશ મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. આપણે આવી ગયા છીએ અમદાવાદની જે જોરદાર હોટલ છે, હોટલ મોતીમહેલ. હું સુલતાનના હાજીભાઈ ત્રણે આવી ગયા છીએ હોટલ મોતીમહેલની વિઝિટે આજે. અને સુલતાન છે મારી સાથે તમે જોઈ શકો છો મિત્રો કે આ હોટલ મોતીમહેલ છે જે કાળુપુર રેલવે સ્ટેશને આવેલી છે મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો હું થોડી વારમાં તમને અલગ સ્થળોની મુલાકાત કરાવું છું. મિત્રો આપણે લાલ દરવાજાના બજારમાં આવી ગયા છીએ અમદાવાદમાં. અને તમે જોઈ શકો છો કે આ 3 દરવાજા છે જેને લાલ દરવાજા નામથી ઓળખે છે મિત્રો. અને તમે બજાર પણ જોઈ શકો છો મિત્રો કે કેટલું જોરદાર બજાર છે. તો તમને થોડું બજારમાં બતાવું છું મિત્રો. તો તમે ખરીદી કરવા માટે આવી શકો છો મિત્રો. તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો હું તમને મસ્ત આખું અમદાવાદનું લાલ દરવાજાનું બજાર બતાવું છું મિત્રો. મારી સાથે બ્લોગમાં મિત્રો જોડાયેલા રહેજો તમે. ઘર વખરીની તમામ વસ્તુઓ અને કપડાં, જ્વેલરી, બૂટ, ચપ્પલ બધી જ વસ્તુ અમદાવાદના લાલ દરવાજામાં તમને એકદમ વ્યાજબી ભાવે અને સસ્તા ભાવે મળે છે મિત્રો. તો તમે જોઈ શકો છો કેટલું જોરદાર બજાર છે મિત્રો. મિત્રો આ લાલ દરવાજા અંદર બજારમાં જવાનો મેન રસ્તો છે. અને અહીંયા આ બાજુ સીદી સૈયદની જાળી આવેલી છે મિત્રો. તો તમે જોઈ શકો છો બ્લોકમાં. અને આ સીધો રોડ, જે રોડને રિલીફ રોડ કહે છે, જ્યાં ઇલેક્ટ્રોનિકનો બધો જ સામાન મળે છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદનો નજારો. અને હું તમને સીદી સૈયદની જાળી પૂરેપૂરી આખી મસ્જિદ જે છે એ બતાવી છે મારા બ્લોકમાં. તમે જોડાયેલા રહેજો મિત્રો. આ સીદી સૈયદની જાળી જે જુમ્મા મસ્જિદ આવેલી છે એ તમને હું પૂરેપૂરી બતાવું છું મિત્રો. તો મારી સાથે બ્લોકમાં જોડાયેલા રહેજો. અને મારા હાજીભાઈ રિક્ષા ચલાવી રહ્યા સમસમ કરતા. અને જે આ સીદી સૈયદની જાળી જે કહે છે, 2 મિનિટ હાજીભાઈ તમે રિક્ષા અહીંયા હોલ્ડ કરો તો આપણે મારા તમામ મિત્રોને સીદી સૈયદની જાળીની જે કોતરણી છે એ આપણા બ્લોકમાં બતાવી દઈએ મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે સીદી સૈયદની જાળી જે કહે છે એની જે કોતરણી કામ જે કરેલું છે એ ખરેખર એકદમ અદ્ભુત છે મિત્રો. તમે જોઈ શકો છો કે
આટલા બધા વર્ષો થયા પછી પણ આ કામને હજી સુધી કંઈ થયું નથી. તો મારી સાથે તમે બ્લોકમાં જોડાયેલા રહો મિત્રો. તો હું તમને આખી આ જે ઇમારત બનેલી છે જે જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાય છે હું તમને બતાવી દઈશ મિત્રો. તો મારી સાથે બ્લોકમાં જોડાયેલા રહેજો મિત્રો. અને સીધી સાઈડથી જાણેલા સામે જે આવેલી છે એકદમ હેરિટેજ હોટલ જેને બહુ જોરદાર હોટલ છે મિત્રો. અને હેરિટેજ હોટલ તરીકે ઓળખાય છે મિત્રો. અને બહુ જોરદાર રિસોર્ટ જેવી હોટલ છે આરી. તો તમે જોઈ શકો છો મિત્રો. અને હેરિટેજ સીધી સૈયદની જાળી છે મિત્રો. એ પણ તમે મારી સાથે બ્લોકમાં જોડાયેલા રહો અને તમે જોઈ શકો છો મિત્રો કે આ સીધી સૈયદની જાળીનું જે સ્ટ્રક્ચર છે એટલું જૂનું છે પણ આજ સુધી અડીખમ ઉભેલું છે. તો તમે જોઈ શકો છો મિત્રો. હા હા અને મિત્રો જોઈ શકો છો કે આપણે સીધી સૈયદની જાળી એ બાજુથી નીકળ્યા અને રસ્તામાં સાબરમતી નદી આવે છે. અને જે રિવરફ્રન્ટ કહે છે એનો અદ્ભુત નજારો છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો. મારી સાથે બ્લોકમાં જોડાયેલા રહો મિત્રો. તો રિવરફ્રન્ટ પણ તમે આપણે ચાલુ રિક્ષામાં તમને રિવરફ્રન્ટના લાઈવ દ્રશ્યો બતાવું છું મિત્રો. તો તમે જોઈ શકો છો. અને સાબરમતી નદીમાં પણ ઘણું બધું પાણી છે મિત્રો. એ પણ તમે જોઈ શકો છો. અને આ કુંડ પણ તમે જોઈ શકો છો મિત્ર. કેવડો મોટો મોટો કુંડ કચરો ભરવા માટે બનાવ્યા છે. અને આપણે રિવરફ્રન્ટ જવાની ઈચ્છા હતી પણ ટાઈમના અભાવના કારણે આપણે આજ જઈ શક્યા નહીં. તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી અમદાવાદથી વિઝિટ આવશું તો રિવરફ્રન્ટની મુલાકાત લેશું મિત્રો. અને આ બધો અમદાવાદનો નજારો છે મિત્રો. તો મારા બ્લોગમાં જે મારાથી થયા એ બધા નજારા હું તમને બતાવ્યા છે મિત્રો. તો તમે મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. મારો બ્લોગ આગળ ખાસ શેર કરજો તમે. ફાઇનલી દાંડી બ્રિજ આવેલો છે. અને અહીંયાથી ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની પહેલી ઝલક જે કહેવાય મીઠાનો સત્યાગ્રહ જે કહેવાય એ અહીંયાથી ગાંધીજીએ ચાલુ કર્યો હતો. આ દાંડી રોડ કહેવાય છે. અને ત્યાં દાંડી બ્રિજ આવેલો છે જે વિડીયોમાં દેખાતો નથી મિત્રો. પણ અહીંયા દાંડી બ્રિજ આવેલો છે.